નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસશે ભારે વરસાદ. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ વરસશે છૂટોછવાયો વરસાદ. 21મી ઓગસ્ટથી રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ સુરતમાં આજે વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. અઠવા ગેટ, રાંદેર, સિટી લાઇટ, પીપળોદ, ડુમસ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. રોડનું ધોવાણ થતા વાહન ચાલકોએ મુશ્કેલી અનુભવી. તો આ તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં પણ વરસાદ વરસ્યો. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાપી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ થયો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસશે ભારે વરસાદ. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ વરસશે છૂટોછવાયો વરસાદ. 21મી ઓગસ્ટથી રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો.